દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભીલવાસ ખાતે બે યુવકો પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવાનનું મોત નિપજતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી પડ્યું છે। આ ઘટનામાં જે રીતે અજય નામનો યુવાન છે તે ઘરની અગાસી પર બેઠો હતો। આ દરમિયાન 5 જેટલા આરોપીઓ છે ત્યાં છરી, કોયતા સહિત પ્રાણઘાતક હથિયારો સાથે ત્યાં પહોંચે છે ને સીધો જે અજય નામનો યુવાન છે તેના પર હુમલો કરી દે છે। આમાં માત્ર વિવાદ આટલો છે કે અંગાસી પર આ યુવાન બેઠો હતો બસ ને। હવે પાલીતાણા પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે ખરેખર આમાં આ ડખો શું છે, કારણ શું છે હત્યાનું, કેમ કે જે આ કેસના ફરિયાદી છે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે। તેઓ ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આજે ભીલવાસમાં ખૂની ખેલ ખેલાયો ને એક યુવાને જીવ ગુમાવ્યો। તેના કારણે હાલ ઘેરા પ્રત્યે ઘાત પડ્યા છે, ન્યાયની માંગ પણ ઉઠી છે। આ બાબતે ત્યાંના જે સ્થાનિક છે તે શું કહી રહ્યા છે તે સાંભળો। કલા નામ તમારું? વિજયભાઈ રાજુભાઈ વાઘેલા। તમારા શું મારા કાકા થાય। શું ઘટના બની? એ ઘટના બની હતી કે ધાબા ઉપર હોવા ગયા હતા। પહેલાં 11 વાગે બાદ માથાકૂટ કે પતે એ બધું પતાવી દીધું હતું। પછી રાતે 1:30 વાગે એના સૂતા હતા ને એના ઘા ખોબા કરીને એવડે નીકળી ગયા। એના ભાઈને ખબર પડી કે આ ઉપર કાંઈક ધબાધબી બોલે છે। એનો ભાઈ સામો ગયો ને તો એને દાદરે પાડી દીધો ને નાખી એને એના શરીરનો ઘા મારીને પાડી દીધો। હે મારનાર છે 6 જણા હતા। નામ આવડે? એકનું લખુ રામજી નામ છે, એકનું કાળું લખુ નામ છે, બીજું કોનું ડાયા લખુ નામ છે। ભીલવાસ તળાજા રોડ ઉપર જૂની અદાવત ખરા? બોલા સાલી પહેલાંની કેટલા ટાઈમ પહેલા? એને કંઈક 1.5-2 વર્ષ જેવું થયું। અને આ ધંધો કરતા હતા, પીવાનો દારૂ વેચવાનો હતું અને પછી એનો ત્રાસ હતો તો પછી આ લોકો પછી ધંધે બહાર વી ગયા। ધંધો આવડા જે મારવાવાળા હતા એ લખુ રામજી। પછી આ દશામાના વ્રત કરવા આવ્યા હતા અને આ જૂની બધી કાઢીને બધું આ બધું કર્યું। દારૂ ધંધો કરે છે, પોલીસમાં કાંઈ એક્શન લે છે નથી લેતા। આજે સમગ્ર ઘટનામાં 5 આરોપીઓ સંડોવાયેલા છે, જેમણે અજય અને જે અન્ય ફરિયાદી છે તેમના પર ઘાતકી હુમલો કર્યો છે ને આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ચોક્કસથી અહીંયા સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। આ મામલે ભાવનગર પોલીસે 5 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે ને પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટના પાછળ હકીકત શું છે, કયા કારણોસર આખો વિવાદ છે તે થયો છે। જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં આગામી દિવસોમાં શું ચોંકાવનારા બનાવ સામે આવે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।